નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં બિન સચિવાલયના પેપરનું સોલ્યુશન જોઈશું. આ પેપર વર્ષ 2014માં લેવાયેલ હતું. આજે આપણે આ વિડીયોમાં આ પ્રશ્નપત્રમાં પૂછાયેલ ભારતનું સંવિધાન, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, ભારતીય અર્થવ્યવસ્થા, જાહેર વહીવટ અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સામાન્ય વિજ્ઞાન પણ તેમાં આવી જશે. આગળ વધીએ. સૌપ્રથમ આપણે ભારતનું સંવિધાનને લગતા જે પ્રશ્નો આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયા હતા તેની વિગતવાર સંપૂર્ણ ચર્ચા કરીએ. પ્રશ્ન 1. સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? જવાબ આવશે A. રાષ્ટ્રપતિ. હવે સાથે આપણે આ વિડીયોમાં બીજા અગત્યના પ્રશ્નોની પણ ચર્ચા કરતા જઈશું. તો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ એ કેટલા હતા. એટલે કે સૌપ્રથમ રાષ્ટ્રપતિ અહીં આપણને બતાવેલ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે સૌથી વધુ સમય રાષ્ટ્રપતિ તરીકે સેવા આપેલ છે. તે રીતે હાલમાં જે રાષ્ટ્રપતિ છે 2016 શ્રી પ્રણવ મુખર્જી, અને એમ અહીં આપણને બધા રાષ્ટ્રપતિની માહિતી, તેમના કાર્યકાળનો સમય બતાવે છે. તો આ વસ્તુ જોઈ લેવા વિનંતી. બીજો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી એમ પૂછ્યું છે. સાચી છે એમ નથી, સાચી નથી. તો ખાસ કરીને આ વિવિધ પ્રતીકો આપ્યા છે. તો આમાં બતાવ્યું છે રાષ્ટ્રીય પક્ષી મોર, એ તો સાચું જ છે. રાષ્ટ્રીય ફૂલ જે છે કમળ, તે પણ સાચું છે. રાષ્ટ્રીય ફળ કેરી છે, એ પણ સાચું છે. તો શું ખોટું છે? તો જવાબ આવશે B. રાષ્ટ્રીય પ્રાણી સિંહ. સિંહ વિશે જાણવા જેવી વાત કરીએ તો સૌપ્રથમ આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, પરંતુ ત્યારબાદ 1970-73 પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહની જગ્યાએ વાઘ થયેલ છે. તો આ જાણકારી હોવી આવશ્યક છે. તે જ રીતે આપણે આના વિશેની માહિતી જરા જોતા જઈએ સાથે. આ તો આપણને 4 પ્રતીકો આપ્યા છે. તે ઉપરાંત બીજા પ્રતીકોની વાત કરીએ તો રાષ્ટ્રીય ધ્વજ. તો રાષ્ટ્રીય ધ્વજ છે જેમાં મુખ્યત્વે 4 રંગ હોય છે. આ 1, 2, 3 અને 4. અને રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અથવા તો તેનો માપ ખ્યાલ હોવો જોઈએ. સાથે આ રાષ્ટ્રીય ધ્વજ છે તેમાં જે ચક્ર છે, તો ચક્રના અંદર કેટલા તીલિયા છે એ પણ ખ્યાલ હોવી જોઈએ. અને પ્રશ્ન એમ પણ આવી શકે આવનારી પરીક્ષામાં કે આ રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો. તો આમ કરીને આમાંથી આ 3 પ્રશ્નો થઈ શકે એમ છે. તેવી રીતે રાષ્ટ્રીય પક્ષી મોર છે, જે આપણે હમણાં જોયું એ મુજબ. રાષ્ટ્રીય ફૂલ એટલે કે કમળ છે. રાષ્ટ્રીય પેડ અહીં આપણને બતાવેલ છે મુજબ. રાષ્ટ્રીય ગાન, ઘણી વખત પરીક્ષામાં ભૂલ થાય છે, રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત. બરાબર છે. તો 2 વસ્તુ આમ અલગ છે. તો સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય ગાનની વાત કરીએ તો આપણું રાષ્ટ્રીય ગાન અથવા તો રાષ્ટ્રગાન એ જણ ગણ મન અધિનાયક જય હે એ છે, વંદે માતરમ નથી. તો આ ખાસ ધ્યાન લેવું. આ રાષ્ટ્રીય ગાનના લેખક એ રવિન્દ્રનાથ ટાગોર છે. અને તે વિશેની બીજી અન્ય વિગતો પણ આપી છે, જે આ પેરેગ્રાફમાંથી તમે મેળવી શકો છો. હવે ઘણી પરીક્ષામાં એવું પૂછાય છે કે રાષ્ટ્રીય ગાનમાં કેટલી નદીનો ઉલ્લેખ થાય છે. એટલે કે આ રાષ્ટ્રીય ગાન છે એના અંદર કેટલી નદીનો ઉલ્લેખ થાય છે. તો તે પણ તમે અહીંથી મેળવી શકો છો કે યમુના, ગંગા કે જે અહીં બતાવેલ છે એ. સાથે પ્રશ્ન આમ પણ પૂછી શકાય કે રાષ્ટ્રીય ગાનમાં કેટલા રાજ્યનો નામનો ઉલ્લેખ થાય છે. તો અહીં આપણને બતાવેલ છે. તો આ બધી વસ્તુ જોવી જોઈએ. તે ઉપરાંત ઘણી બધી પરીક્ષામાં એમ પણ પૂછાય કે રાષ્ટ્રીય ગાન એ કેટલા સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ. તો 52 સેકન્ડ છે. બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ. રાષ્ટ્રીય નદી જે ગંગા છે
અને આ ઉપર પણ ઘણા પ્રશ્નો આવી શકે છે કે ગંગા નદીના કિનારે નીચેનામાંથી કયું સ્થળ એ ગંગા નદીના કિનારે નથી, અથવા તો બાંગ્લાદેશના અંદર ગંગા નદી કેવી રીતના ઓળખાય છે, તો એ મુજબ આપને ખ્યાલ હોવો જોઈએ. જે વસ્તુ અહીં તમને વાંચશો તો તમને મળી રહેશે. રાષ્ટ્રીય જલીય જીવ એટલે કે ડોલ્ફિન, એટલે એ ડોલ્ફિન છે જે અહીં આપણને બતાવ્યું છે. રાષ્ટ્રીય પ્રતીક તો સારનાથ સ્થિત અશોક કે સિંહ સ્તંભ કી અનુકૃતિ है. તો હવે આમાંથી મને જે ખ્યાલ છે પ્રશ્ન કે જે પરીક્ષામાં પૂછાય છે તેનું ડિસ્કશન કરીએ તો આ રાષ્ટ્રીય પ્રતીક છે તેમાં કેટલા પશુનો ઉલ્લેખ છે અથવા તો પશુ જોવા મળે છે, તો એ ખ્યાલ હોવો જોઈએ. સાથે ને સાથે આ રાષ્ટ્રીય પ્રતીક છે એમાં નીચેના મધ્ય ભાગમાં શું હોય છે, તેવી જ રીતે ડાબી બાજુ ઉપર કયા પ્રાણીનું નિશાન છે અને જમણી બાજુ ઉપર કયો પ્રાણીનો ઉલ્લેખ કરાયો છે, અને આ રાષ્ટ્રીય પ્રતીક છે એ ક્યારે અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950 જે અહીં લખેલ છે એ મુજબ. રાષ્ટ્રીય પંચાગ જે છે એ રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત ઉપર આધારિત છે અને તે ક્યારે અપનાવવામાં આવ્યું હતું આ પણ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાય છે. સાથે ને સાથે રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત એના પ્રથમ માસ કયો હોય છે, એટલે રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવતનો પ્રથમ દિવસ ક્યાંથી શરૂઆત થાય છે. જે રીતે દરેક મહિનો હોય તો એ 1લી તારીખથી શરૂઆત થાય છે, તો આની અંદર 22મી માર્ચ 1957થી શરૂઆત થાય છે. અને આપને એ પણ ખબર હોવી જોઈએ કે જો લીપ વર્ષ હોય તો આ રાષ્ટ્રીય પંચાગ એ ક્યાંથી શરૂઆત થાય છે, તો એ 21 માર્ચથી શરૂ થાય છે. તો આ ખૂબ અગત્યનું છે, જાણવા જેવું છે. રાષ્ટ્રીય પશુની વાત કરીએ તો વાઘ છે, અને હમણાં જ આપણે વાત કરી હતી કે એ પહેલાં સિંહ હતો, પણ ત્યારબાદ અહીંયા લખ્યું છે, જરા વાંચી લેજો. હાલ રાષ્ટ્રીય પશુ તરીકે વાઘ છે. રાષ્ટ્રીય ગીતની વાત કરીએ તો રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્ર ચટર્જી દ્વારા સંસ્કૃતમાં રચા ગયા है, અને એ રાષ્ટ્રીય ગીત છે. અને અહીંયા ક્યારે સૌપ્રથમ ગાવામાં આવ્યું હતું આ પ્રશ્ન પણ પૂછાય છે. તો અહીંયા લખ્યું છે એ મુજબ, અને રાષ્ટ્રીય ગીત છે. અને ઘણી પરીક્ષામાં એમ પણ પૂછાય છે કે રાષ્ટ્રીય ગીત છે કેટલી સમય મર્યાદાના અંદર પૂર્ણ થવું જોઈએ. રાષ્ટ્રીય ફળ કેરી જે અહીં છે બતાવી છે. રાષ્ટ્રીય ખેલ હોકીને રિલેટેડ પણ ઘણા પ્રશ્નો પૂછાય કે અત્યાર સુધીમાં ભારતે કેટલા હોકીના વર્લ્ડ કપ જીત્યા છે વગેરે. રાષ્ટ્રીય મુદ્રા ચિહ્ન, તો એ આપણે આમાં લખ્યું છે મુજબ જે રૂપીસની સાઇન હોય છે એમાં આર અક્ષરથી જે રૂપીસની સાઇન છે એ આપણું ચિહ્ન છે. તો આમ આ પ્રશ્નોમાંથી ઘણા બીજા અન્ય પ્રશ્નો આવી શકે છે જેની આપણે હમણાં ચર્ચા કરી. જો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક શેર અને લાઇક કરવા વિનંતી. આગળ, ભારતની સંવિધાન સભા દ્વારા તારીખ ખાલી જગ્યાના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું. એટલે કે આપણું સંવિધાન તો લખાઈ ગયું, ત્યારબાદ એને અપનાવવામાં ક્યારે આવ્યું, તો સાચો જવાબ આવે છે 26 નવેમ્બર અને 1949, જે અહીં પણ દર્શાવેલ છે, જે વાંચી લેવું. સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે ભારતીય ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે? જવાબ આવશે અનુચ્છેદ 44. હવે આ પ્રશ્નને યાદ રાખવા માટે એક ટૂંકી રીત તમને બતાવું. અહીં આપણને પ્રશ્ન શું કીધું છે કે સમાન નાગરિક ધારો. સમાન એટલે કે સરખા, યાદ રાખવાની ટૂંકી રીત છે. તો સમાન એટલે એ અનુચ્છેદ એનો જવાબ થશે કે જેના અંદર 2 અંકો સમાન આવે. તો આ 45 સમાન નથી એટલે ખોટું, આ 44 છે એટલે સાચું, બાકીના સમાન નથી. 2-3 વખત જો આ પ્રેક્ટિસ તમને યાદ રહેશે અથવા તો પ્રેક્ટિસ પાડશો તો અચૂકથી તમે આ અનુચ્છેદને તમે એને યાદ રાખી શકશો. બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો એક અતૂટ ભાગ છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ આવશે એ 370. હવે 370ની કલમ તમે વાંચતા હોય તો આટલી વસ્તુ અવશ્ય વાંચી લેવી. તો એની હું ચર્ચા નથી કરતો, પણ તમે તમારી રીતે અનુકૂળતાએ આ વસ્તુ વાંચજો કે આ 370 છે કલમ,
એ કોના દ્વારા લખવામાં આવી હતી અને કોની ભલામણ હતી, બરાબર છે. અને આ 370ની કલમ જે છે એ ક્યારથી અસ્તિત્વમાં આવી, વર્ષ 1956, 57 કે 60 વગેરે, તો એનો જવાબ તમને આમાંથી મળી રહેશે. ચાલો આગળ વધીએ. નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? તો જવાબ આવશે ડી, ભારત. ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે? જવાબ આવે છે એ, કેન્દ્ર અને સંઘની યાદી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સંદર્ભે કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું છે. કયું વિધાન સાચું નથી? તો જવાબ આવે છે CAG. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે, જે વસ્તુ ખોટી છે. તો હવે CAGની વાત કરીએ. આ CAG જેનું ફૂલ ફોર્મ હમણાં હું તમને બતાવું છું. તો થોડીક એની વાત કરી લઈએ કે CAG શું છે, કારણ કે ઘણી પરીક્ષામાં CAG વિશેની થોડી ઘણી માહિતી પૂછાતી હોય છે, તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે જરા જોઈએ. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ CAGનું ફૂલ ફોર્મ થાય છે. અને CAGની નિમણૂક કોણ કરે છે અને કેટલા સમય માટે થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, જેની માહિતી તમને અહીંથી મળી રહેશે. હાલ શું યાદ રાખવું કે હાલમાં ભારતના CAG કોણ છે? તો શશિકાંત શર્મા. આવા પ્રશ્નમાંથી એ કોણ છે, વર્તમાનમાં કોણ છે એ પૂછાતું હોય છે. એટલે શશિકાંત શર્મા એ હાલના CAG છે 2016ની વાત કરીએ તો. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવ્યા છે? જવાબ આવે છે અનુસૂચિ 1. ત્યારબાદ હવે અનુસૂચિ 1, અનુસૂચિ 2, 3, 4માં શું હશે આપણે જરા જોઈ લઈએ. તો આ અનુસૂચિ 1 છે અને એમાં અનુચ્છેદ 1 થી 4 અને અનુસૂચિ 1ના અંદર રાજ્ય અને તેમના રાજ્ય ક્ષેત્ર. પ્રશ્ન જરા ધ્યાનથી જુઓ કે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ એ અનુસૂચિ 1ના અંદર છે અને એના અંદર અહીં આપણને અનુચ્છેદ 1 ઓર અનુચ્છેદ 4નું માહિતી આપી છે. એ મુજબ રાજ્ય અને તેના રાજ્ય ક્ષેત્રના નામ આપ્યા છે. તો અહીં સૌપ્રથમ આંધ્રપ્રદેશથી શરૂઆત થાય છે. આંધ્રપ્રદેશ, અસમ, બિહાર કક્કાવારી પ્રમાણે છે, ગુજરાત, મધ્યપ્રદેશ, તે રીતના તમિલનાડુ, મહારાષ્ટ્ર વગેરે વગેરે. અને એમ નીચે પણ આપણને જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તો તેની પણ માહિતી અહીંયા આપી છે. કયું સ્ટેટ ક્યારે અસ્તિત્વમાં આવ્યું અને તેની શું ખાસિયત છે, અથવા તો તેમાં તેના શું છે રૂલ્સ રેગ્યુલેશન, અથવા તો તેના રિલેટેડ જે માહિતી છે એ અહીં આપણને બતાવેલ છે. તો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત જે છે મુંબઈમાંથી એ અલગ થયું છે અને 1960 की धारा 3 की अपधारा 1 में निर्दिष्ट है. તો આ વાંચવું. આગળ વધીએ. ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? જવાબ આવશે એ, સ્પીકર. આ તેમની છબી છે અને તેમના વિશેની માહિતી છે. ભારત કે પ્રથમ અધ્યક્ષ અને લોકસભા કે પ્રથમ અધ્યક્ષ એને આપણે સ્પીકર કહીએ છીએ. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ એ રાજકીય અધિકાર છે. ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે? જવાબ આવે છે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. એટલે પ્રશ્ન એમ કહેવા માગે છે કે ભાઈ ભારતનું જે બંધારણ છે એના અંદર કોને વિશેષતા આપવામાં આવી છે? તો બંને પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કે ભાઈ આ સુપ્રીમ કોર્ટ છે, ન્યાયપાલિકા છે, તો એના ક્ષેત્રમાં એ સર્વોચ્ચ છે. તેવી રીતે સંસદ જે છે એ એના ક્ષેત્રમાં એ સર્વોચ્ચ છે. તો આના ઉપર આ બે જે છે કોઈ એકબીજા ઉપર ચઢિયાતા નથી કે સંસદ સર્વોચ્ચ નથી, આ સંસદ જે છે એ સર્વોચ્ચ નથી. તેવી રીતે ન્યાયપાલિકા પણ સર્વોચ્ચ નથી કે કારોબારી સર્વોચ્ચ છે. પણ કહેવાનો મતલબ છે કે બંને પછી એ સંસદ હોય કે પછી એ આપણે ન્યાયપાલિકા હોય સુપ્રીમ કોર્ટ, તો બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? કલમ 3.2.4 એટલે કે 324. મેં આ પ્રશ્નને આ રીતે યાદ રાખ્યો છે કે ચૂંટણી પંચ શબ્દ આવે તો એની કલમ પૂછાય તો ચૂંટણી પંચના અંદર તમામ વર્ડ અંક
આંકડા એ યુનિક હોય છે, એટલે કે અલગ હોય છે, 2, 3 અને 4, અને એ સિક્વન્સમાં જ આવે. સિક્વન્સમાં એટલે કે 2, 3, 4 અથવા તો 3, 2, 4 એમ, કે 2 હોય, 3 હોય, 4 હોય, 2, 6, 8 એમ, 2, 6, 7 એમ ના હોય. બાકી તમને યાદ રહે એ મુજબ તમે રાખી શકો. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હવે આપણે કનૈયાલાલ મુનશી, સરોજિની નાયડુ અને સી રાજગોપાલચારી વિશેની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આ જાણવું જરૂરી છે. કનૈયાલાલ મુનશીની ચર્ચા કરીએ પહેલાં તો 1904માં તેમને ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના કરી હતી. આમ તો ઘણી બધી માહિતી છે, પણ જે હવે અગત્યની છે, જે પાછલા પરીક્ષામાં પૂછાયેલા છે પ્રશ્નો, એના ઉપર હું ફોકસ કરું છું. તો 1912માં ભાર્ગવ માસિકની સ્થાપના કનૈયાલાલ મુનશી દ્વારા થઈ હતી. એક આ પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયો છે. તેવી રીતે હોમ રૂલ લીગના મંત્રી હતા. પછી એ રીતે ગુજરાત માસિકનું પ્રકાશનમાં 1922માં હતા. એ રીતે મુંબઈ ધારાસભામાં 1925માં ચૂંટાયા હતા. આ બધા પ્રશ્નો પાછલી એક્ઝામમાં પૂછાયેલા છે, એની હું ચર્ચા કરું છું. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા, એવી રીતે મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, આજે કહું છું એ જરા નોટ કરી લેવું. અને ત્યારબાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય, અધ્યક્ષ, અહીંયા પણ અધ્યક્ષ પૂછ્યું છે, આ સભ્ય, આ ખાસ યાદ રાખવું. પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એટલે કે કનૈયાલાલ મુનશી, અને સમર્પણ માસિકનો પ્રારંભ, એ તો આ વસ્તુ પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે સરોજિની નાયડુની વાત કરીએ તો તેના અંદર આઈ થિંક રાજ્યપાલ એવો ક્યાંક ઉલ્લેખ હશે. હા, भारत की स्वतंत्रता प्राप्ति के बाद सरोजिनी नायडू उत्तर प्रदेश की पहली राज्यपाल बनी. बराबर है. तो आ पूछी शकाय कि सरोजिनी नायडू ए कया पक्ष नहीं पण कया होद्दाओं पर सेवा आपेल है. तो बाकीनी माहिती अंदर है ज. हवे सी રાજગોપાલચારી જેઓ રાજાજી નામે પણ જાણીતા હતા, અને તેઓ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા, આ યાદ રાખજો. તે ઉપરાંત ભારતના ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે, અને ભારત રત્ન સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકોમાંના એક હતા. તો બાકીની વિગતો જોઈ લેવી. આગળ વધીએ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે? પ્રશ્ન એમ કહેવા માગે છે કે ભારત દેશની વાત કરીએ તો એના અંદર પદ છે રાષ્ટ્રપતિનું, અને તેવી રીતે ઉપરાષ્ટ્રપતિનું પણ પદ છે. નો ડાઉટ આપણે આવનારા વિડીયોમાં આપણે રાષ્ટ્રપતિ વિશેનો પૂરો ખ્યાલ મેળવીશું. તેવી રીતે ઉપરાષ્ટ્રપતિની કઈ સત્તા આવે છે, કઈ ફરજો આવે છે, એના વિશેનો પણ ખ્યાલ મેળવીશું. અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એકબીજાથી કેવી રીતના અલગ પડે છે એનો આપણે ખ્યાલ મેળવીશું. પણ હાલમાં આ પ્રશ્નને સંદર્ભમાં વાત કરીએ તો રાષ્ટ્રપતિ એ આપણા સર્વોચ્ચ પદ છે ભારત દેશના અંદર. તેવી રીતે ઉપરાષ્ટ્રપતિ આવે છે, એમ કહીને 2 પદ છે. હવે ધારી લો કે રાષ્ટ્રપતિ કોઈ કારણસર અત્યારે અવેલેબલ નથી, અથવા તો હાલ સેવામાં કોઈ કારણસર નથી, અમુક દિવસો માટે, અમુક સમય માટે, માંદગીના કારણે કે વિદેશ પ્રવાસના કારણે ઓર અન્ય, તો તેમની જગ્યાએ એ ઉપરાષ્ટ્રપતિ તેમના કાર્યની દેખરેખ રાખે છે. હવે કોઈ કારણસર રાષ્ટ્રપતિ તો નથી જ, અને ઉપરાષ્ટ્રપતિ પણ માંદગી ઉપર છે. તો હવે રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવશે જ્યારે રાષ્ટ્રપતિ પોતે અને ઉપરાષ્ટ્રપતિ પોતે બંને કોઈ કારણસર રજા ઉપર છે, અથવા તો સેવામાં હાલમાં અમુક સમય માટે નથી? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? જવાબ આવે છે 6 અઠવાડિયા. વટહુકમ શું છે એનું આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરીશું. ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા 42મો સુધારો એ ખૂબ અગત્યનો સુધારો છે, જેને આપણે એક અલગથી વિડીયોમાં લઈશું. અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જવાબ આવશે A 51 ક. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે? વડી અદાલત
ના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિને ઘણી બધી સત્તા આપવામાં આવી છે, તો થોડી ઘણી આપણે માહિતી જોઈ લઈએ કે રાષ્ટ્રપતિના પાવર્સ કયા કયા આવી શકે. હું બ્રીફલી ડિસ્કસ કરું છું. તો રાષ્ટ્રપતિ કોને કોને નિમી શકે છે? તો રાષ્ટ્રપતિ જે છે એ ગવર્નર ઓફ સ્ટેટ, એટલે કે ગુજરાતના રાજ્યપાલ જે છે, તેવી રીતે મધ્યપ્રદેશના રાજ્યપાલ છે, કે તમિલનાડુના કે મહારાષ્ટ્રના રાજ્યપાલ, દરેક રાજ્યપાલ અથવા તો દરેક અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ રાજ્યમાં, જિલ્લા નહીં, અલગ અલગ રાજ્યમાં જે રાજ્યપાલને નિમવાની જે સત્તા છે એ રાષ્ટ્રપતિ જોડે છે, જે અહીંયા લખ્યું છે. તેવી રીતે જજ ઓફ સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટના જજને પણ એ નિમી શકે છે, અને હાઈકોર્ટ ઓફ ધી સ્ટેટ, અને એટલે ધારો કે ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ચીફ, એના જજોને નિમવાની સત્તા જે છે એ કોના જોડે છે? તો રાષ્ટ્રપતિ જોડે છે. ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇઝ અપોઇન્ટમેન્ટ બાય ધી પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટર એટલે વડાપ્રધાન. એન્ડ ધી ડિફરન્ટ મિનિસ્ટર્સ, ધી પ્રેસિડન્ટ ઓલ્સો અપોઇન્ટ્સ ધી ડિફરન્ટ મિનિસ્ટર. હવે જે આપણે કહીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર જોડે બીજા કેબિનેટ કક્ષાના અથવા તો બીજા મંત્રીઓ હોય છે, તો એ પણ કોના દ્વારા અપોઇન્ટ્સ થાય છે? એ પ્રેસિડેન્ટ દ્વારા અપોઇન્ટ થાય છે. તે રીતે જે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય તો તેની પણ અહીંયા વાત કરી છે. તે ઉપરાંત CAG આપણે હમણાં જ જોયું આગલા સ્લાઇડમાં. CAG છે, પછી ઇલેક્શન કમિશનર છે, એટલે ચૂંટણીના જે મુખ્ય અથવા તો ચૂંટણીના જે અધિકારી હોય એની વાત મુખ્ય, બરાબર છે. અને ચેરમેન ઓફ ધી ફાઇનાન્સ કમિશન. પ્રેસિડન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર, ઓકે, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના જે કંઈ પણ વહીવટ જે છે એ માટે પ્રેસિડન્ટ પોતે જવાબદાર છે, અને એ મુજબ બાકીની ઘણી બધી મેટર લખી છે. પ્રેસિડન્ટ કેન ઓલ્સો રિમૂવ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ગવર્નર્સ. ઓકે, પ્રેસિડન્ટ ઇઝ સુપ્રીમ. આ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે રાષ્ટ્રપતિ જે છે એ આપણે છે ને ભૂમિ દળ છે, નૌકા દળ છે, અને એરફોર્સ છે, બરાબર છે. હવાઈ, જમીન અને જળનું જે ફોર્સ છે, તો એના જે સુપ્રીમ હોય કમાન્ડર, સુપ્રીમ કમાન્ડર, તો એને નિમવાની જે સત્તા છે અથવા તો એના જે મેઇન જે છે એ રાષ્ટ્રપતિ પોતે જ હોય છે. તો એ મુજબ અહીંયા બીજું ઘણું આપ્યું છે. સમયના અભાવે આપણે બધી વસ્તુ ડિસ્કસ ના કરી શકીએ. હવે આગળ આઈ થિંક એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ છે, એ પોસિબલ હોય તો બતાવી દઉં છું. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં આપણે આ જોયું. તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, ચીફ જસ્ટિસની વાત કરીએ તો હાલ અત્યાર સુધીમાં કેટલા ચીફ જસ્ટિસ થઈ ગયા, હાલ કોણ છે એનું જરા આપણે ખાલી ઓવરવ્યૂ જોઈ લઈએ. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ H.J. કણિયા, એટલે હરિલાલ કણિયા, એમનો સમય આપ્યો છે અને સાથે સાથે કેટલા સમય માટે તેઓએ સેવા આપી હતી. તો આ પ્રથમ, કોઈ પણ પ્રશ્નો હોય તો એના પ્રથમ અને અત્યારના કોણ છે એ તો તમને ખબર જ હોવી જોઈએ. તો પ્રથમ જે ચીફ જસ્ટિસ હતા એ હરિલાલ કણિયા હતા, અને હાલ જે છે એ T.S. ઠાકુર. 43 નંબર જોવાનો છે, T.S. ઠાકુર. હું 2016ની વાત કરું છું, બરાબર છે. તો હવે આવનારા જે ચીફ જસ્ટિસ છે એ J.S. ખેહર છે, અથવા તો જગદીશસિંહ પોતે છે, અને જે આ પદ ઉપર સેવા જ્યારે આપશે, એટલે કે સમયગાળો અહીંયા આપણને આપ્યો છે 4 જાન્યુઆરી 2017થી તેઓ આ પદ ઉપર બિરાજમાન થશે. તો આ એક ખાસ ધ્યાન રાખવું, કારણ કે જે કંઈ પણ નવી અપોઇન્ટમેન્ટ્સ આવે છે એ આવનારી પરીક્ષાના અંદર ખાસ પૂછાતી હોય છે, કારણ કે આપણને તો હાલના કોણ છે એ ખબર હોય અને બાકી ડિટેલ ખબર ના હોય જો બદલાઈ ગયા હોય તો આ નામ અત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ. આ તો આપણે જોઈ લીધા છે. આગળ વધીએ. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે? તો ભારત સરકારના ઠરાવ દ્વારા, અને નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે આયોજન પંચને તેઓ નીતિ પંચ તરીકે નામ આપેલ છે. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? જવાબ આવશે C, 22. ભારતનું બંધારણ ભારતની લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દ મહાત્મા ગાંધીજી દ્વારા ઉચ્ચાર્યા હતા. અને હવે અહીંયા લોકમાન્ય ટિળક
અને ગોપાલકૃષ્ણ ગોખલે વિશે પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો લોકમાન્ય તિલક વિશે જે પ્રશ્ન પૂછાય છે એમાં એક બે તમને જરા હિન્ટ આપી દઉં, બાકીનું તો કન્ટેન્ટ છે જ, તો તમે તમારી રીતે વાંચી લેજો. તો ઘણી પરીક્ષામાં એમ પૂછાય કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ વાક્ય કોના દ્વારા બોલાયેલ હતું? સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. તો જવાબ આવશે એ માટે લોકમાન્ય ટિળક. બીજો એક પ્રશ્ન મને યાદ છે ત્યાં સુધી કે કેસરી જે ન્યૂઝપેપર છે, વર્તમાનપત્ર છે, એ જે મરાઠીમાં છે એ અને ધ મરાઠા જે અંગ્રેજીમાં છે એ કોના દ્વારા શરૂ થયું હતું અથવા તો ચાલુ થયા હતા? તો તેનો પણ જવાબ આવે છે લોકમાન્ય ટિળક. તો આ બે પ્રશ્નોને જરા જોઈ લેજો. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ આવે છે 35 હોવી જોઈએ. હા, 35. હવે અહીંયા થોડુંક માહિતી તમને બતાવી છે ક્વોલિફિકેશન. તો આર્ટિકલ 157 અને 58માં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગવર્નર બનવા માટેની એલિજિબલ રિક્વાયરમેન્ટ શું છે અથવા તો રિક્વાયરમેન્ટ શું છે. તો એ ભારતના નાગરિક હોવા જોઈએ અને એટલીસ્ટ 35 વર્ષ એની ઉંમર હોવી જોઈએ અને તેઓ કોઈ પણ હાઉસ ઓફ પાર્લામેન્ટ અથવા તો હાઉસ ઓફ સ્ટેટ એટલે એમાં સભ્ય ના હોવા જોઈએ અને કોઈ પણ નફાકારક અથવા તો કોઈ પણ જગ્યાએ એવો હોદ્દો ધરાવતા ના હોવા જોઈએ. ત્યારબાદ ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? જવાબ આવે છે હવે પ્રથમ જે છે બંધારણનો ભાગ 1 છે એના અંદર સંઘ અને તેના વિસ્તારની માહિતી આપી છે. ભાગ 2ના અંદર નાગરિકત્વની માહિતી આપી છે. 3ના અંદર પણ અહીંયા મૂળભૂત ફરજો લખી છે પણ મૂળભૂત ફરજો નથી, એના અંદર મૂળભૂત અધિકાર છે, એટલે આ લાઈન ખોટી પડે છે. અને ભાગ 4ના અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે જરા જોઈ લઈએ. તો અહીં આપણને ભાગ 1ના અંદર સંઘ અને ઉશ્કે ક્ષેત્ર એટલે અહીંયા જે બતાવ્યું છે નાગરિક એટલે નાગરિકતા અને મૂળભૂત ફરજો અહીંયા લખ્યું છે પણ હકીકતમાં મૂળભૂત અધિકાર આવે છે અને ફરજ અને અધિકાર બે વસ્તુ અલગ અલગ છે. અને છેલ્લે જે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્ય કે નીતિ નિર્દેશક તત્વ. તો આશા રાખું છું કે આપને સમજાતું હશે. જો આપને અમારો વિડીયો ગમતો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. તે ઉપરાંત જો આપને તાત્કાલિક મટીરિયલની જરૂર હોય તો આપ અમારી સાઇટના અંદર જઈને આ લિંકનો ઉપયોગ કરીને રજિસ્ટર કરાવી શકો છો. રજિસ્ટર કરાવ્યા બાદ આપના ઈમેલ એકાઉન્ટના અંદર એક લિંક આવશે વેરિફિકેશન બાબતે. એ વેરિફિકેશન લિંક ઉપર ક્લિક કરવા બાદ આપને 2 થી 5 મિનિટના અંદર સંપૂર્ણ સાહિત્ય અમારી જે વેબસાઇટમાં છે એ આપને મળી જશે. રાજ્યના એડવોકેટ જનરલ રાજ્યના મુખ્ય કાયદા અધિકારી પણ કહેવામાં આવે છે. એના ફરજો સંબંધમાં નીચે પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? તો જવાબ આવે છે તેઓ ગૃહમાં મત આપી શકતા નથી. હવે તેમની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. રાજ્યપાલ તેઓને નિમે છે, કહેવાનો મતલબ છે રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ પણ આપે છે પણ તેઓ ક્યારેય મત નથી કરી શકતા. ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? સચિવાલય. ત્યારબાદ પ્રશ્ન છે, હવે ટાઈમના અભાવે થોડું હું સ્પીડ પકડું છું. ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે? જવાબ આવશે બી, અનુચ્છેદ 356. અહીં એક નાનકડી ઝલક જોઈ લઈએ જે 356ના સંદર્ભમાં 3 લાઇનમાં લખી છે. ટાઈમના અભાવે ડિસ્કસ નથી કરી શકતો, તમે વાંચજો. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? તો જવાબ આવશે બી, મુખ્ય ન્યાયાધીશ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તો હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અંદર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત કે મુખ્ય ન્યાયાધીશ સૌ પ્રથમ કોણ હતા? તો જવાબ છે સુંદરલાલ દેસાઈ. પહેલા અને છેલ્લા તો યાદ હોવા જ જોઈએ. અને હાલના જે છે એ મિસ્ટર આર સુભાષ રેડ્ડી. હાઈકોર્ટની લગભગ તમામ પરીક્ષાના અંદર આ પ્રશ્ન હોય છે. હાઈકોર્ટ પ્યુન હોય અથવા તો હાઈકોર્ટ આઈટી ઓફિસર હોય, સિસ્ટમ ઓફિસર હોય, હાઈકોર્ટની વાત કરું છું, હાઈકોર્ટ સિસ્ટમ આસિસ્ટન્ટ સિસ્ટમ ઓફિસર, હાઈકોર્ટ આઈટી ક્લાર્ક તેમજ
તલાટીની પરીક્ષા હોય, બિન સચિવની પરીક્ષા હોય કે PSI કોન્સ્ટેબલની પરીક્ષા હોય, PGVCL, DGVCL, UGVCL, ટેટ, ટાટ વગેરે તમામ પરીક્ષાના અંદર લગભગ આ પ્રશ્નો હોય છે. હવે નોકરીની વાત છે તો 311 કલમ આવશે, જે મને યાદ છે એટલે ડાયરેક્ટ તમને કહી દીધું. હમણાં જ આપણે આ પ્રશ્નની વાત કરી કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ હરિલાલ કાણિયા, રાઈટ? આ રહ્યું જુઓ, હરિલાલ કણિયા, અને એમની માહિતી અહીંયા આપી છે. ચાલો, ટાઈમના અભાવે બધી વસ્તુ કવર નહીં કરી શકીએ. સરળ પ્રશ્ન હશે તેને આપણે આગળ વધારીએ છીએ. સત્યમેવ જયતે જવાબ આવશે બી. ત્યારબાદ આમાં આવશે નાણાકીય નિવેદન આવશે. હા, એંગ્લો ઇન્ડિયન, આ પ્રશ્ન વાંચી જ લેવો, અને શક્ય હશે તો નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક આપણે એંગ્લો ઇન્ડિયન શું છે, કોના દ્વારા નિયુક્ત થાય છે, લોકસભાના અંદર એંગ્લો ઇન્ડિયન કેટલા હોય છે અને રાજ્યસભામાં એંગ્લો ઇન્ડિયન કેટલા હોય છે, આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો, તેવી જ રીતે આ એંગ્લો ઇન્ડિયન નિમવાની જરૂર કેમ પડી, બરાબર છે? તો જવાબ આવે છે, લોકસભાની વાત કરતા હોય ત્યારે જવાબ આવશે 2, એંગ્લો ઇન્ડિયન. હા, આ વાંચી જ લેવું કે આ શું કહેવા માગે છે એંગ્લો ઇન્ડિયન. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયત કરી હોય તો જવાબ આવશે એ. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની જવાબદારી નાણાપ્રધાનની હોય છે. આ જે કંઈ પણ આન્સર કી માફ કરશો, અહીંયા જે કંઈ પણ આન્સર આપણે હાઇલાઇટ કરીને જોઈએ છે એ તમામે તમામ આન્સર્સ આ ગૌણ સેવા દ્વારા મુકાયેલી ફાઇનલ આન્સર કી મુજબ છે. તો આ વસ્તુને જરા ધ્યાનમાં રાખજો. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? 444. આ પ્રશ્ન જે તે દિવસ ઉપર અથવા તો સમય મુજબ આજની તારીખ મુજબ આટલા છે. આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે વડાપ્રધાન. ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? તો એમાં જવાબ છે સી. હવે આ પ્રશ્નો થયા એ બંધારણના હતા. હવે 2014ના અંદર બિનસચિલના પેપરના અંદર રાજ્ય સરકારની યોજનાઓ વિશેના કેટલા પ્રશ્નો પૂછાયા હતા અને કયા પ્રશ્નો પૂછાયા હતા તેની માહિતી જોઈએ. તો દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, તો આના માટે તો સ્પેશિયલ આપણે એક આપણી યુટ્યુબ ચેનલ અંદર વિડીયો બનાવ્યો છે, તો હું તમને રિક્વેસ્ટ કરું છું એ વિડીયો જોઈ લેવો. અને એ વિડીયો જે છે એ આ રીતનો એની સ્ક્રીન છે, આ ડીપી તમે કદાચ કહી શકો. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના બહુ જ પરીક્ષામાં પૂછાય છે, તો આખો એક આપણે અલગથી વિડીયો જ બનાવ્યો છે, તો એ વિડીયો જોઈ લેવો. ગુણોત્સવ આવશે જવાબના અંદર. સમયનો અભાવે આપણે બધી વસ્તુ નહીં લઈ શકીએ. આના અંદર 7 આવશે. ત્યારબાદ આના અંદર 7000 આવશે જાહેર કરેલ ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત. હવે તો આ પ્રશ્નો થયા આપણે સરકારી યોજનાઓ વિશેના. આ પરીક્ષાના અંદર બિનસચિલય પેપર 2014ના અંદર ભારતીય અર્થવ્યવસ્થાને લગતા જે 4-5 પ્રશ્નો પૂછાયા હતા એ જોઈએ. ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? તો એપ્રિલથી માર્ચ. અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? નાણાં ખાતું. અહીં જે કંઈ પણ જવાબ તમને દર્શાવવામાં આવી રહ્યા છે એ આ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ પેપરની ફાઇનલ આન્સર કી મુકાઈ છે એ મુજબ લખેલા છે. રિઝર્વ બેંકની સ્થાપના, આ પ્રશ્ન કરી જ નાખો, 1935ના અંદર થઈ હતી. હવે તેની જરા માહિતી જોઈ લઈએ. રિઝર્વ બેંકની સ્થાપના જે છે એ 1935ના અંદર કઈ જોગવાઈના અંતર્ગત થઈ હતી? તો ભારતીય રિઝર્વ બેંક ધારા 1934ની જોગવાઈ અંતર્ગત થઈ હતી, પણ સ્થાપના ક્યારે થઈ? 1935ના અંદર. બાકી વિશેષ માહિતી અહીંયા છે. પરીક્ષાના અંદર બીજો એક પ્રશ્ન પૂછાય કે એનું હેડક્વાર્ટર વડું મથક ક્યાં છે? જવાબ આવે છે RBIનું વડું મથક છે મુંબઈ. અને રિઝર્વ બેંક જે છે એ ભારતની સર્વોચ્ચ બેંક છે, એટલે કે બેંકોની બેંક છે. એના અંદર તમે પૈસા ડિપોઝિટ ના કરાવી શકો, એ બેંકોની ઓવરઓલ મેનેજમેન્ટ કરે છે. એ આના માટે પણ આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવવો પડશે. ચાલો, તો આ હતા અર્થવ્યવસ્થાના સંદર્ભમાં પ્રશ્નો. હવે આપણે જે જોઈએ છે બિનસચિલય 2014ના પ્રશ્નપત્રમાં પૂછેલા જાહેર વહીવટના પ્રશ્નો. તો હવે લક્ષ્મીમલ સિંધવી
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે? તો સ્વાભાવિક છે કે જાહેર વહીવટ હોય એટલે પ્રજાને તમારે સેન્ટરમાં રાખીને વાત કરવાની હોય છે, એટલે પ્રજાનું કલ્યાણ કરવાનું. અને આ સંદર્ભમાં જે અધ્યાપન શરૂઆત થઈ ગુજરાતની વાત કરીએ યુનિવર્સિટીમાં, તો સાઉથ ગુજરાત યુનિવર્સિટી જે હાલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે, જે સુરત સ્થિત છે, દક્ષિણ ગુજરાત. ત્યારબાદ હા, આ આઈ થિંક દરેકને ખબર હશે. ચાલો, તો આ પ્રશ્ન હતા આપણે જાહેર વહીવટના સંદર્ભમાં. હવે સામાન્ય જ્ઞાન, માફ કરશો, સામાન્ય વિજ્ઞાનના સંદર્ભમાં કયા પ્રશ્નો પૂછાયા હતા? અવરોધનો એકમ શું છે? જવાબ આવશે ડી. ત્યારબાદ ઓઝોન સ્તર પર વિકિરણનું શોષણ કરે છે. જવાબ આવશે એ. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો છે? તો 46. તે રીતના બાકીના વિજ્ઞાનમાં પણ ઘણા પ્રશ્નો પૂછાયા છે, દરેકની વિગતવાર આપણે ચર્ચા નહીં કરી શકીએ. જવાબ આવશે 5%. તો આમ આ જે પ્રશ્નો છે એ વિજ્ઞાનમાંથી પણ ઘણા પૂછાય છે, તો એ મુજબ તમે તૈયારી કરશો તો યુ કેન ગેટ બેટર માર્ક્સ ઇન ધી નેક્સ્ટ કમિંગ એક્ઝામિનેશન. કાર્બન ડેટિંગ કહેવામાં આવે છે. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? જવાબ આવશે હીરો. ત્યારબાદ 1,86,000 અને શિક્ષકોમાંથી જવાબ આવશે એ અને બી બંને. તો આ ફાઇનલ આન્સર કી જે બિનસચિવાલય એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુકાયેલ આ પરીક્ષાની ફાઇનલ કી છે. આ મુજબ આપણે આગળ વિડીયોમાં જે પ્રશ્નો બતાવ્યા છે એના જવાબ જોયા છે. તારીખ 15/12/2016 સુધી અમારી પાસે જે અમારી યુટ્યુબની ચેનલ છે એના વિડીયો, એમાં જે કંઈ પણ વિડીયો છે એની એક યાદી, જેના અંદર અમે દરેક પરીક્ષાના દરેક ટોપિક પ્રમાણે વિડીયો અગત્યના હોય તેવા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ આ સિવાય જો કોઈ વિડીયો બાકી રહી જતો હોય અને આપને એ વિડીયોની જરૂર હોય તો આપ અમને એ અમારા ઈમેલ આઈડી ઉપર આ બાબતે એક રિક્વેસ્ટ ઈમેલ કરી શકો છો. અમારું મેલ આઈડી છે જે નોંધી લેશો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. આપને આપની પરીક્ષા માટેના કોઈ ઉપયોગી વિડીયો હોય, આપને કોઈ વિડીયો બનાવવા હોય અથવા તો વિડીયોની જરૂર હોય તો આપ અમને આ ઈમેલ આઈડી ઉપર તેનો એક રિક્વેસ્ટ મેલ કરી શકો છો. સમય જે છે એ મુજબ, સમય જે રીતે અવેલેબલ છે એ મુજબ અમે શક્ય હશે એમ વહેલા આપને આપની જરૂરિયાત મુજબનો વિડીયો બનાવીને મોકલી આપીશું. હવે આ પ્રકારના તમામ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ફ્રી સબસ્ક્રાઈબ છે, જેનો કોઈ ચાર્જ નથી. અને શા માટે તમારે ફ્રી સબસ્ક્રાઈબ કરવું જોઈએ? ફ્રી સબસ્ક્રાઈબ તમે કરશો તો ત્યારબાદ હવે પછીની જે કંઈ પણ આ યુટ્યુબ ચેનલ ઉપર અમે જે વિડીયો મૂકીએ છીએ એ વિડીયોની માહિતી, જેવો પણ વિડીયો અપલોડ થશે તેની જાણકારી આપને સૌપ્રથમ આપના ઈમેલ આઈડીના અંદર, આપના મોબાઈલના અંદર જો જીમેલ કે એકાઉન્ટ તમારું કન્ફિગર હશે તો આપને સૌપ્રથમ થઈ જશે. એટલે હવે પછી જે કંઈ પણ નવા વિડીયો આવે છે તેની તમારે જોવાની જરૂર નથી કે ક્યારે આવશે. ઓટોમેટિકલી જ્યારે પણ નવો વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ તેઓ તાત્કાલિક બીજી સેકન્ડે તમને તમારા ઈમેલ આઈડીના અંદર મળી જશે. તો તેના માટે તમારે શું કરવાનું છે? તો અમારી આ યુટ્યુબ ચેનલનું આઈડી છે એના અંદર જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આ તદ્દન ફ્રી છે. આ માહિતી બનાવવા માટે અમે વિકિપીડિયા તેમજ અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરેલ છે. આ સિવાય જો આપને ઇન્સ્ટન્ટ મટીરિયલ મેળવવું હોય તો અમારી આ વેબસાઇટ છે www.icangetjob.com/registration.php ઉપર જઈને ત્યાં ફોર્મના અંદર તમારી જરૂરિયાત મુજબની માહિતી ભરવાની રહેશે. માહિતી ભર્યા બાદ આપને એક વેરિફિકેશન બાબતનો આપના જીમેલ એકાઉન્ટના અંદર અથવા તો મેલ એકાઉન્ટના અંદર આપને એક મેલ આવશે, લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કર્યા બાદ આપને આવનારી 5 થી 7 મિનિટના અંદર અમારી વેબસાઇટમાં રહેલું સંપૂર્ણ સાહિત્ય આપના ઈમેલ એકાઉન્ટના અંદર બધું મેલ થઈ જશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર, એક લાઇક કરવા વિનંતી. તે ઉપરાંત અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ, તે ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગીની તમામ પરીક્ષા, પંચાયત સેવા પસંદગી, તલાટી હોય કે ગમે તે, ટેટ, ટાટ, એચટાટ, એસએસસી છે, બેંકની વિવિધ પરીક્ષાઓ વિવિધ પોસ્ટ માટે જેવી કે આરઆરબી, એસબીઆઈ, તે ઉપરાંત આઈબીપીએસ, ક્લર્ક, પીઓ, એમ તમામ પરીક્ષાનું તમામ પ્રકારનું સાહિત્ય અમે રેગ્યુલરલી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. આ મટીરિયલનો લાભ લેવા માટે જરૂરથી અમારા યુટ્યુબ ચેનલના અંદર સબસ્ક્રાઈબ થવા વિનંતી છે. આ સિવાય જો આપને અન્ય કોઈ વિડીયોની જરૂર હોય
તો એ માટે આપ અમને એક રિક્વેસ્ટ ઈમેલ મોકલી શકો છો. અમારો મેલ આઈડી જે છે એ icangetjob@gmail.com. જો આપને આ તમામ વિડીયો જોતા હોય તો આપ એ બાબતે પણ અમને એક મેલ મોકલી શકો છો. મેલ મોકલવા માટે એ જ ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. જરૂરથી આ વિડીયોને શેર અને લાઇક કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.